નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વ અધ્યયન પોથી ભાગ 4 જેની અંદર આપણે અંગ્રેજીનો જે યુનિટ છે પ્લેઇંગ વિથ ફાયર અને એના પેરેગ્રાફના જે પ્રશ્નો છે અને એ પ્રશ્નોના જવાબ વિશે આજે આપણે અહીંયા જોઈશું. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે વેન ડીડ રોજર બેકન રિવીલ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર, અને એનો સાચો જવાબ થશે કે Roger Bacon revealed the formula of black powder in 1242. Okay. ત્યાર પછી why did Roger Bacon write the formula in code language? તો એનો સાચો જવાબ થશે કે he wrote the formula in code language because he considered black powder as a dangerous substance. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જે બીજા પેરેગ્રાફનો છે, from where were fireworks imported before the Second World War? અને સાચો જવાબ એનો આવશે fireworks were imported from China. ત્યાર પછી ચોથો પ્રશ્ન, where is Sivakashi situated? અને એનો સાચો જવાબ છે Sivakashi is situated in તમિલનાડુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, which word are included in pyrotechnic? The word pyre meaning fire and techniques meaning art are included in pyrotechnics. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, the common effect of all pyrotechnics are. તો એનો સાચો જવાબ થશે the common effect are heat, smoke, light, gas and sound. ત્યાર પછી આપણે એને નીચે જોઈએ તો પ્રશ્ન નંબર 7, બરાબર, the greatest danger of pyrotechnic is fire. ત્યાર પછી 8મા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે because the fireworks industry is notorious for accidents. અને 9મા પ્રશ્નનો જવાબ ફિક્સનો જવાબ આવશે સ્ટેબલ અને રબિંગ ઓફ ટુ ઓબ્જેક્ટ્સનો જવાબ આવશે ફ્રિક્શન. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 10 જોઈએ. તો પ્રશ્ન નંબર 10 નો જવાબ આપણે અહીંયા શોર્ટ નોટ લખવાની છે, તો એકદમ શોર્ટ નોટને આપણે ટૂંકું અને ટચ આપણે પૂરું કરીશું. જેમ કે બ્લેક પાવડર ઇઝ નોન એઝ અ ગન પાવડર, ઇટ ઇઝ મેનલી યુઝ ઇન ફાયરવર્ક, ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ચાઇના, ધ ફોર્મ્યુલા ઇઝ રિટન યુઝિંગ કેમિકલ સબસ્ટાન્સ, ઇટ કન્ટેન્સ potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10. તો આવી રીતે એકદમ નાનકડું ટૂંકું અને ટચ આપણે શોર્ટ નોટ લખી શકીએ છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 11 નો જવાબ ફોલ્સ આવશે, 12 નો જવાબ ટ્રુ આવશે, 13 ટ્રુ અને 14 નો જવાબ પણ ટ્રુ આવશે. એવી જ રીતે આપણે હવે સેક્શન બી તરફ આગળ વધીએ અને પ્રશ્ન નંબર 15 જે છે when would the fees be collected? The fees would be collected during the recess. है ना? અને ત્યાર પછી પ્રશ્ન નંબર 16, what did the narrator do when the recess bell rang? When the recess bell rang, the narrator left the school. है ना? ત્યાર પછી આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 17 તરફ જોઈએ. તો પ્રશ્ન નંબર 17 છે where did the narrator go after leaving school? The narrator went to the રેલવે સ્ટેશન. એનો સાચો જવાબ થશે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 18, what promise did the narrator makes while praying? હે, એનો સાચો જવાબ થશે he promised that he would use the money only to pay the fees. અને ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 19, why did the narrator think the matter was simple earlier? એનો સાચો જવાબ થશે he thought the matter was simple because he expected to pay the fees from his scholarship money. है ना? ત્યાર પછી આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 20 તરફ જો જઈએ તો પ્રશ્ન નંબર 20 તો જવાબ નેમ ઓફ સ્કૂલ, તો કે સ્કૂલનું નામ શું છે? શ્રી રામકૃષ્ણ વિદ્યાલય. ત્યાર પછી પ્રશ્ન નંબર 21 નો જવાબ આવશે મંથ એપ્રિલ 2023. है ना? ત્યાર પછી પ્રશ્ન નંબર 22, કેટલા માર્ક્સ છે? માર્ક્સ ઓબ્ટેન 94. અને પ્રશ્ન નંબર 23, હાઈએસ્ટ માર્ક બાયોલોજીની અંદર કેટલા છે? 98. અને રિઝલ્ટ શું આવ્યું છે? તો કે રિઝલ્ટ આવ્યું છે
પાસ. બરાબર. હવે અહીંયાથી આપણે આગળ વધીએ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો. ચલો તો હવે પ્રશ્ન નંબર 25 તરફ આગળ વધીએ. વેર ડઝ ધ પાઠક ફેમિલી ગો ટુ એન્જોય ડિનર? હે ને સાચો જવાબ આવશે ધ પાઠક ફેમિલી ગોઝ ટુ હોટલ એમ્પેરિયમ. હે ને 26મા નંબરનો પ્રશ્ન છે વોટ ઓર્ડર ડઝ ધ વેઇટર્સ નોટ ડાઉન બિફોર ધ મેન ઓર્ડર? 1 tomato corn soup, 2 મસાલા પાપડ એન્ડ 2 બટર મિલ્ક. આ એનો સાચો જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 27 લિસ્ટ ઓફ ધ ફૂડ અવેલેબલ એટ હોટલ એમ્પેરિયમ. હે ને તો એનો સાચો જવાબ આવશે જે આપણને પેરેગ્રાફમાં પણ દેખાઈ રહ્યો છે પંજાબી, ગુજરાતી, કાઠિયાવાડી એન્ડ કોન્ટિનેન્ટલ ફૂડ. ત્યાર પછી જો આપણે આગળ વધીએ સેક્શન સી તરફ જ્યાં લેંગ્વેજ ફંક્શનને લગતા આપણને જવાબ છે તો પ્રશ્ન નંબર 28 નો જવાબ એક્સપ્રેસિંગ એડવાઇસ આવશે. હે ને યુ શુડ ઓબે ટ્રાફિક રૂલ્સ. પછી પ્રશ્ન નંબર 29 માઉન્ટ એવરેસ્ટ ઇઝ કવર્ડ વિથ સ્નો. તો શું આવશે જવાબ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. અને પ્રશ્ન નંબર 30 મિસ્ટર પટેલ હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 12 years. તો એનો જવાબ આવશે શોઈંગ ડ્યુરેશન ઓફ ટાઈમ. બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 31 નો જવાબ આવશે નેહલ વિચ બ્રાન્ડ ડુ યુ વોન્ટ ટુ બાય? આ એનો જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 32 તરફ આગળ વધીએ તો એનો જવાબ આવશે કે ઇટ વિલ બી નિયર નહેરુ નગર. હે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 33 તરફ આગળ વધીએ અને પ્રશ્ન છે કે વાવ ઇટ ઈશા સેઝ વાવ ઇટ્સ એક્સેલન્ટ પેઇન્ટિંગ ડિયર. હે એનો જવાબ આવશે મીશા થેન્ક યુ ફોર યોર કોમ્પ્લિમેન્ટ્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 34 જેનો જવાબ આવશે નીલ વિલ સ્ટડી આઈધર ઇન્ડિયન ઓર ઇંગ્લિશ લિટરેચર. અને પ્રશ્ન નંબર 35 નો જવાબ આવશે વેદાંત ડાન્સ વેલ બટ he was not selected for the cultural program. બરાબર. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 36 તરફ આગળ વધીએ જે આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે અને તેમાં પહેલી ખાલી જગ્યામાં ઇલ્યોક્યુશન, બીજીની અંદર ગેધર્ડ અને ત્રીજીની અંદર ફિંગર મુવમેન્ટ્સ. આ એના જવાબ આવશે. હે ત્યાર પછી આપણે જે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 37 નો જવાબ અહીંયા આપણને દેખાઈ રહ્યો છે ડિસઅપિયર એટલે વેનિશ. 38માં જેનરિયસ એટલે લિબરલ અને 39માં ડેન્સ એટલે કે થીક. બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 40 તરફ કે જ્યાં આપણને ફરી એકવાર ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે અને આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ની અંદર આ પહેલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ ઇટ ઇઝ રહેશે પણ બીજી જે છે જ્યાં વોન્ટેડ આવશે, ત્રીજામાં વુડ, ચોથામાં ટોલ્ડ અને ત્યાર પછી લાસ્ટમાં આવશે ધેટ ડે. આવો એનો જવાબ આપણે અહીંયા લખી શકીએ છે અને આખા પેરેગ્રાફને સરસ મજાનો આપણે આપણી જે સ્વઅધ્યયન પોથી આપી છે જેની અંદર સરસ અક્ષરે ઉતારી શકીએ છીએ. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 41 તરફ આગળ વધીએ જેનો જવાબ આવે છે આવો કંઈક કે માય યંગર ડોટર વિલ ઇટ આઈધર પીઝા ઓર સમોસા. હે ને ત્યાર પછી 42 નંબરની અંદર જવાબ આવશે દેવેન ઇઝ ધ સેલ્સમેન who comes to my office every Monday. હે ને અને પ્રશ્ન નંબર 43 ની અંદર જવાબ સો આવે છે અને આખું વાક્ય કંઈક આવું હોય કે મિસ્ટર વ્યાસ વોઝ બિઝી સો he did not pay attention to my request. બરાબર. ત્યાર પછી આપણે આગળ વધતા જઈએ તો પ્રશ્ન નંબર 44 નો પણ અહીંયા આપણે સારી રીતે જવાબ જોઈ શકીએ છીએ અને પ્રશ્ન નંબર 44 તો જવાબ કંઈક આપણને અહીંયા આવી રીતે દેખાય છે ધ ફોલોવિંગ ડે ધ ક્વીન્સ ડોટર કમ ડાઉન ટુ નિયરબાય રિવર વેન શી એન્ટર્ડ ધ વોટર ધ ક્રાઉ સાઇઝ ધ નેકલેસ વિચ ધ પ્રિન્સ હેડ ટેકન ઓફ. અને 45મા નંબરનો પ્રશ્નનો જવાબ આપણને અહીંયા કંઈક આવી રીતે દેખાઈ રહ્યો છે જેને આપણે સરસ મજાથી ઉતારી શકીએ છીએ કે there lived a rich man. He had a big house. The most delicious fruits grew in his garden. Many boys often stole the fruits. અને ત્યાર પછી પ્રશ્ન નંબર 46 નો જવાબ
toys will be bought by boys tomorrow. Money will be paid through a credit card. A bill will also be received. The toys will be checked before taking them home. है ना? અને ત્યાર પછી પ્રશ્ન નંબર 47 જેનો જવાબ કંઈક આ રીતનો છે કે who drew a nice rangoli. ત્યાર પછી how far is ગાંધીનગર from પાલિતાણા. અને 49 since when have you not seen Mr. Maru. તો આવી રીતે આપણે 1 થી 49 નંબરના પ્રશ્નોને આપણે જોઈ ગયા છે. તો હવે આપણે સેક્શન ઈ એટલે કે આપણે લેખન તરફ આગળ વધીએ અને 50 નંબરનો પ્રશ્ન, બરાબર, કે એસે લખવાનો છે 150 શબ્દોની અંદર, જે આપણે એકદમ સરળતાથી અને શોર્ટકટ રીતે એકદમ નાનકડો ટૂંકો અને ટચ જો લખી શકીએ તો અહીંયા આપણને આપેલો છે ધ મધર અ યુનિક ક્રિએશન, હે ને. અ મધર ઇઝ અ યુનિક ક્રિએશન ઓફ ગોડ. She loves her children selflessly. She takes care of them from birth. She teaches good value and manners. A mother supports her children in every situation. Her sacrifices are endless. She understands our feelings without words. She is our first teacher and best guide. A mother's love is pure and unconditional. We should respect and care of our mother. Truly, a mother is the strongest pillar of our life. તો અહીંયા આવી રીતે આપણે ટૂંકમાં એક સરસ મજાનો એસે 150 શબ્દોનો પેરેગ્રાફ આમ જોવા જઈએ તો લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો પ્રશ્ન નંબર 51 જે છે એની અંદર પણ આપણે આ રીતે કંઈક લખી શકીએ છીએ. તો શરૂઆત કરીએ. Our school celebrated sport day last week. Students took part enthusiastic. Many sport events were organized. The chief guest encouraged students. The program ended successfully with a vote of thanks. આવી રીતે પણ આપણે સરસ મજાનું આને પ્રશ્ન નંબર 51 લખી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 52 જે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, હે ને. તો અહીંયા જે આપણને સ્વઅધ્યયન પોથીની અંદર પિક્ચર આપવામાં આવ્યું છે, આ ચિત્ર છે આપણને લાઇબ્રેરીનું, તો એને આપણે કંઈક આવી રીતે લખી શકીએ છીએ. This picture shows a library. Students are reading books silently. Some students are selecting books from shelves. Others are studying at tables. The librarian is helping students. The library is neat, quiet and full of knowledge. તો અહીંયા આપણે આવી રીતે આખી સ્વઅધ્યયન પોથીનું 1 થી લઈ 52 સુધીના આપણે પ્રશ્નોને અહીંયા જોઈ ગયા છીએ. તો આપણે હવે મળીશું આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધી બેસ્ટ.